સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય મહારાજની જય વહાલા ભક્તજનો સ્વરૂપ ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે આ સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશની ત્યારે ખૂબ મજાની પોથી યાત્રા એ થઈ ઠાકોરજીની સાથે સંતોની સાથે વાજતે ગાજતે અહીંયા સભાખંડ સુધી પધાર્યા છે ત્યારે ધૂન કીર્તન દ્વારા પણ પ્રભુ ભક્તિનો ખૂબ સુંદર આનંદ લીધો છે ત્યારે આવું સુંદર મજાનું આ પવિત્ર કાર્ય થઈ રહ્યું છે ગુરુદેવ જોગી સ્વામી મહારાજના શુભ આશીર્વાદ અને ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી આપણા સર્વના ગુરુ એમનું પરમ સાનિધ્ય અને એમના આશીર્વાદથી જ્યારે આપણે આવું કાર્ય કરી રહ્યા છીએ ત્યારે વહાલા ભક્તજનો ખાલી સભાના સ્વયંસેવકો સિવાયના જેટલા ભક્તો બહાર પણ ઊભા છે એ અહીંયા કથા સ્થળની અંદર પધારી અને સર્વપ્રથમ વક્તાશ્રી પોથીશ્રી અને ઠાકોરજીનું પૂજન કરી અને ત્યાર પછી મંગલ પ્રસંગનો પ્રારંભ કરીશું ત્યારે આવો ડૉક્ટર કેવિન કુમાર અને અંબાવીભાઈ સ્ટેજ ઉપર સત્વરે પધારશે અને ઠાકોરજી પોથીશ્રી અને વક્તાશ્રીનું પૂજન કરીશે અનેકવિધ કાર્યક્રમોથી સભર આ સુંદર મજાનો પંચદિનાત્મક આપણો ઉત્સવ એનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસો નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે યજમાન પરિવારના બહેનો પણ સાથે સાથે પૂજન કરશે शिक्षार्थ मंत्र निज भक्ति मताम नराणाम एकांत धर्म अखिलम परिशीलयन्तम अष्टांग योग कलनाश्च महाव्रतानि त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये श्वासेन साकं अनुलोम विलोम वृत्त्या स्वान्तर्बहिश्च भगवत्यरुधानिजस्य पौरे गतागत जलाम्बुधिनोपमेयं
ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. આવો બંને યજમાન શ્રી અહીંયા વ્યાસાસનને આગળ આરૂઢ થશે અને ત્યાંથી આપણે આરતી કરીશું. આવો આવો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે દુઃખ ના ક્યાં તોડે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તન ધારી પ્રભુ કુળ તન ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી લીલા કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ નો દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયો અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોપે મુક્તાનંદ કહે મોપે સુગમ કરી દીધી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી. તારાર્થિકં સમર્પયામિ જલેન શીતલીકરણં યાનિ કાનિ ચ પાપાનિ જન્માन्तरिकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणायां पदे पदे पुष्पैः देवाभिवन्दनं स्वहस्तैः देवाभिवन्दनं स्व आत्मकल्याणार्थे स्व आत्माभिवन्दनं. बोलो स्वामी नारायण भगवाननी जय. વહાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાની પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ જે આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેક જીવાત્માઓનું કલ્યાણ કર્યું છે અને એ અનેક જીવાત્માઓના કલ્યાણ કરતાની સાથે સાથે પુરુષોત્તમ નારાયણ છે એમનો જે પ્રકાશ છે એ જે પાયથરો છે ને એનું સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર કર્યું છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનું નિર્માણ તો સ્વામીએ પોતાના સમગ્ર ગ્રંથો જે 22 ગ્રંથો લખ્યા એમાં છેલ્લે કર્યું છે, પરંતુ સર્વપ્રથમ ગ્રંથનું જો કોઈ પૂજન થતું હોય ને તો એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનું થાય છે. સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો મહિમા એ ગ્રંથની અંદર સ્વામીએ લખ્યો છે. ત્યારે સુંદર મજાની આવી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની એક કથા જેવા શ્રેષ્ઠ ધર્મ નિયમે યુક્ત સાધુના મુખેથી જ્યારે શ્રવણ કરીએ ત્યારે એ હૃદય વાલા ભક્તજનો આપણા માટે તો બધી રીતે આનંદની વાત છે. ગુણાતીત શુદ્ધ પરંપરાના એ વિરલ સંત જે ગુણાતીત પરંપરામાં વચનામૃતનું જ્ઞાન સ્વામી બાપા પાસેથી જેમણે સાર્થક કર્યું છે, હાલતા ચાલતા વચનામૃતના પગી ગણાય સમર્થ, અને આજે પણ ભગવાન સ્વામિનારાયણના ત્યાં આવી અને તેડી જાય છે એ ઉપસ્થિત છે. એક વખત જોરદાર તાળીઓના નાદથી સ્વામીના સાનિધ્યને વધાવીએ. તેમજ આપણી વચ્ચે ખાસ પીપલાણા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી મોહનપ્રસાદ દાસજી સ્વામીનું સાનિધ્ય લઈ અને પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી કૃષ્ણજીવન દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ શ્રી
વ્રજજીવનદાસજી સ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આપણે કથાનો પ્રારંભ કરીએ પહેલા ખાસ બે હાથ જોડી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મંગલ ઉદ્બોધન દ્વારા આપણે સર્વને રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય સ્વામી. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી, લીલા પુરુષોત્તમ કૃષ્ણનારાયણ, ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી ગુજરાતનું હૃદય, સૌરાષ્ટ્રનું હૃદય રાજકોટ, રાજ કરે રાજ દરજી સેવે કોટ. ઉદયનગર સ્વામિનારાયણ મંદિર નંબર 2. આજે આપણા વાલા ઘનશ્યામ મહારાજ એનો 10મો બર્થડે છે. કે શું બાપા 10 વર્ષ થઈ ગયા. બોલો, કાલ સવારે પાજે નખાણા હતા. જોયું જો આપ 3 દિવસની પુરુષોત્તમ પ્રકાશની કથા આયોજન કરવામાં આવ્યું છે. હંમેશને માટે સારા ડૉક્ટર હોય એની દવા લેવાની. હાજા થાય તો ભલે, ન થાય તો સ્વર્ગ તો મળે. ખબર પડી ને? હાજા થાય તો વાંધો નહીં, ન થાય તો સ્વર્ગ તો મળે. એમ સારા ભક્તો એના મુક્તિની કથા સાંભળીએ. બોલો, વક્તા પવિત્ર, કથા પવિત્ર, કથાના યજમાન તમામ ભક્તજનો પણ પવિત્ર 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 અને પવિત્ર છે. પુરુષોત્તમ પ્રકાશ એટલે સ્વામી બાપા કે પુરુષોત્તમનો પ્રકાશ છે. ભગવાન સ્વામિનારાયણ એના હૃદયમાંથી આ નીકળેલી વાત છે. સૌને યાદ છે. કારિયાણીની અંદર મહારાજ ગોપાળન સ્વામી બેનો સંવાદ ચાલતો હતો. મહારાજે નિષ્કુળાન સ્વામી કહ્યું, તમે કામે છોડો, અમારી બેને અંતરગોઠી હાલે છે. સમજા? નિષ્કુળાન સ્વામી બેઠા, વળી મહારાજ પાસે કીધું ઉપડો. 3 વાર કીધું. પછી બહારની તળિયા જોઈ અને બધી સાંભળી. મહારાજ કે અમારે આવવાનો હેતુ ખબર છે ને? સામાન્ય જીવન અક્ષરધામમાં લઈ જવાના. 5 હેતુ 6 હેતુ બતાવ્યા. એ પુરુષોત્તમ પ્રકાશ છે. નિષ્કુળાન સ્વામી લખેલો આશીર્વાદ છે ભગવાન સ્વામિનારાયણ એનો છે. એટલે આપણે બધા સાંભળનારા ભક્તો બનવું, કથા વાંચનાર છે
એમાં ભાવ કયો રાખવાનો? નિષ્કુળાનંદ સ્વામીનો. અને શબ્દમાં કેનું ગ્રહણ કરવાનું? ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ. બરાબર ને? ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ, નિષ્કુળાનંદ સ્વામી અને પવિત્ર સ્થળ. બોલો. એટલે જાજુ નહીં કહેતા. દરેક વક્તાઓએ ખાસ કથાની અંદર કાંઈક વસ્તુ સ્વીકારવાની, પોતાના અંગમાં જે મળતી હોય એ. સમજ્યા ને? જમવા બેઠા હોય તો આપણને જે યોગ લાગે એ વધારે લેવાનો, બીજી વસ્તુ ના પડજો. શું કે શોભા? બરાબર ને? જે આપણે ફાવતું એ વધારે લેવાનું. એમ જે વસ્તુ આપણા અંગમાં ફિટ થાય એ આપણે સ્વીકારવાની. ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજ દરેક ભક્તજનોને સુખ, શાંતિ, આરોગ્ય, તંદુરસ્તી આપે અને ખૂબ ખૂબ ભજન થાય એ પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી. ચાલુ જ રાખજો. ખૂબ રૂડા ગુરુ મહારાજે આશીર્વાદ પાઠવા. તમામ શ્રોતા આશીર્વાદ પાઠવા. આવો અંબાવીભાઈ સ્ટેજ ઉપર પધારશે. ખાસ આપણી વચ્ચેથી સંતો પધાર્યા છે. સર્વપ્રથમ ગુરુ મહારાજનું પૂજન કરી રૂડા આશીર્વાદ લેશે અને ત્યાર પછી ખાસ પીપલાણાથી સંતો પધાર્યા છે એમનું પણ પૂજન કરીશું. આવો હવે વક્તાશ્રીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા પોતાના સ્વમુખેથી ખૂબ સુંદર રસવાયેલી શૈલી દ્વારા આપણને શ્રવણ કરાવશે. પૂજ્ય શાસ્ત્રી બ્રજ વલ્લભદાસજી સ્વામી. ભક્તિ ધર્મ શુત શ્રી હરે સહજાનંદ સુખરૂ વિનય સહિત વંદન કરું પાવન પર પાવન પરમયનો. બધા ભક્તજનો દિલજો. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો.
સાક્ષાત ધર્મનો વંદના. શ્રી કૃષ્ણાય નમસ્તે સાક્ષાત ધર્મનો શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનો વંદના. ભૂવે ભૂત્વા રાજ્યાંતં સમસમયિવાંસુમાં. ભોવે ભૂત્વા રાજ્યંતં સમસ્તમહિવાંસુમાં. ભૂવે ભૂત્વા રાજ્યાંતં સમસમયિવાંસુમાં. ભોવે ભૂત્વા રાજ્યંતં સમસ્તમહિવાંસુમાં. શ્રી કૃષ્ણાય નમસ્તે યઃ સાક્ષાત ધર્મનો શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનો વંદના. શ્રી કૃષ્ણાય નમસ્તે યઃ સાક્ષાત ધર્મનો શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનો વંદના. ભૂવે ભૂત્વા રાજ્યાંતં સમસમયિવાંસુમાં. ભોવે ભૂત્વા રાજ્યંતં સમસ્તમહિવાંસુમાં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નિષ્કુલાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નાગેશ્વર મહાદેવની જય. 2 मिनट के लिए हरिसंनाम कीर्तन, बाद में भगवान की कथा. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની વાલા ભક્તજનો, ઉદયનગર મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના વાર્ષિક 10મા પાટોત્સવ નિમિત્તે જેમની અનુકંપા અને પ્રેરણાથી સુંદર મજાનું ત્રિદિનાત્મક પુરુષોત્તમ પ્રકાશ રાત્રિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એવા પરમ પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પીપલાણાથી પધારેલા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી, એવી જ રીતે ઉપમહંત સ્વામી પરમ પૂજ્ય સદગુરુ વ્રતજીવનદાસજી સ્વામી, તેમજ સખત પરિશ્રમ વેઠી મહેનત લઈ અને યુવાનોની ટીમને સાથે રાખી અને આવું સુંદર મજાનું સ્ટેજનું જેમણે કલાત્મક સર્જન કર્યું છે, સુશોભન કર્યું છે એવા મારા સહવક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ઘનશ્યામ મહારાજના પૂજારી અક્ષર સ્વરૂપ સ્વામી, પાર્ષદ રવિ ભગત, તેમજ આ પાટોત્સવના યજમાન છે, હાલ જેઓ અમેરિકા વસી રહ્યા છે એવા પરમ ભક્ત મનોજભાઈ ત્રિભુવનભાઈ ઝવેરી, હસ્તે સુપુત્ર જય, જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા અક્ષર નિવાસી કરશનભાઈ રામજીભાઈ મેપાણી, હસ્તે સુપુત્ર જયંતિભાઈ કચ્છ સુરજ પર હાલ લંડન, તેમજ આ કથાના સહયજમાન અતિ ઉત્સાહી સેવાભાવી નિર્માની એવા પરમ ભક્ત અંબાવીભાઈ સુપુત્ર ડોક્ટર કેતનભાઈ અંબાવીભાઈ કણસાગરા, સારો એક પરિવાર. દરેક ભક્તજનોને વાલા ભક્તો આપણે એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવી, કારણ કે યજમાનોએ અહીંયા લક્ષ્મીને સદકાર્યમાં વાપરી છે, એના પરિણામે આપણે સૌ આ સુંદર મજાની કથાનો લાવો લઈ રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, કથાનો પહેલો દિવસ હતો, પથયાત્રાનો દિવસ હતો, અને આપણે રાજકોટનો તો એવો નિયમ છે કે 8:30 મૂક્યો એટલે 9 વાગે આવે, 9 વાગ્યા મૂક્યો તો 9:30 આવે. એટલે અમારે તો ટાઈમસર છે ને રામજી બાપા પૂરું કરવું પડે, કારણ કે બીજે દી તમને પાછા કથા સાંભળવા લઈ આવવા હોય. એટલે ભલે કથાનો પ્રારંભ મોડો થયો, પણ આપણે પત્રિકામાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આપણે કથાને વિરામ આપશું. સંતોની અમૃતવાણીનો લાભ લેવાનો છે. સાથે સાથે આવતીકાલે પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં સવારે 8 થી 10 સમૂહ મહાપૂજાનું આયોજન છે. એટલા માટે કોઈ ઘડિયાળમાં જોઈને એવું નક્કી ન કરશો ભક્તો કે 10 ને 10 થઈ ગઈ, હજી તો કથા ચાલુ થાય છે, પૂરી કઈ કરશે. પણ પૂરી કર્યા પછી તમને પાછો આ કથા સાંભળીને થાક લાગ્યો હોય
તો યજમાન તરફથી થોડુંક અલ્પાહાર રૂપે પ્રસાદ પણ જમાડવાનો છે. એટલે અમારા લક્ષ્યમાં ઘણું બધું છે, એટલે સમયસર પૂર્ણ કરી અને તમને સમયસર અહીંયાથી પછી છૂટા કરશું. તો ભક્તજનો, સ્વામીએ કીધું એ પ્રમાણે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એનું ઉદ્ગમ સ્થાન, એમનું જન્મ સ્થાન એ કયું છે ખબર છે કોઈને? ક્યાંની અક્ષર ઓરડી? હે, કારિયાણીની અક્ષર ઓરડી. ગઢપુરમાં પણ અક્ષર ઓરડી છે. તો એક વખતનો સમય છે કે શ્રીજી મહારાજે 1879ની સાલમાં ગોપાળાનંદ સ્વામી આવવાના હતા, પણ એમની ગેરહાજરીમાં એ અન્નકોટનો ઉત્સવ કર્યો. શ્રીજી મહારાજ યાદ કરે છે ગોપાળાનંદ સ્વામીને કે બધા સંતો આવ્યા પણ ગોપાળાનંદ સ્વામી ન આવ્યા. અને એ સમયે કોઈ કે શ્રીજી મહારાજને સમાચાર આપ્યા કે સ્વામી પધાર્યા છે. શ્રીજી મહારાજ ભક્તજનો એમની પ્રશંસા કરતા કરતા એની પ્રતીક્ષા કરી રહ્યા છે. એવે સમયે ગોપાળાનંદ સ્વામી આવ્યા. મહારાજ એને બાથમાં લઈ અને મળ્યા છે. સ્વામીને કીધું કે ઉતારો કરી અને પછી આવો. ગોપાળાનંદ સ્વામી ઉતારો કરવા ગયા. શ્રીજી મહારાજ સ્વામીની પ્રતીક્ષા કરે છે. સ્વામી આવ્યા. અક્ષર ઓરડીની અંદર, જે અક્ષર ઓરડી આજે પણ કારિયાણીની અંદર મોજૂદ છે, અને એ અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ ઉતરાદે બાર ધાબળી ઉપર વિરાજમાન થયા. ગોપાળાનંદ સ્વામી સામે બેઠા છે. અને એ સમયે નિષ્કુળાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે મહારાજ કંઈક રહસ્યની વાત એ ગોપાળાનંદ સ્વામીને કરવા માગે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં આવીને બેસી ગયા. એટલે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી કેમ સુખિયા છો ને? એટલે નિષ્કુળાનંદ સ્વામીએ થોડી ટકોર સાથે કીધું કે શહેરમાંથી આવે છે તો એવા સુખિયા હશે ને. આ વાત શ્રીજી મહારાજને થોડી રૂચી નહીં. એટલે મહારાજ કહે છે કે એ કાંઈ તમારા જેવા નથી કે જેને શેર બંધન કરે, માટે તમે જાઓ. એ સમયે નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજ માટે ચુનાબંધ કુંડી કરાવતા હતા. એટલે મહારાજે કીધું કે ટિપ્પણી મોળી બોલે છે, તમે જાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામી ઝડપથી ગયા અને ઝડપથી કડિયાને કામ ચીંધીને આવતા રહ્યા. ત્યાં બેઠા. એટલે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કીધું. ગોપાળાનંદ સ્વામીથી નિષ્કુળાનંદ સ્વામી ઉંમરમાં મોટા હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામી પ્રત્યે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ તમારે જે વાત કરવી હોય કરો, આ ડોહા અહીંથી જાહે નહીં. એટલે મહારાજ કે હવે તમારા વિના કડિયા ખોટી થાય છે. એટલે પાછા નિષ્કુળાનંદ સ્વામી ગયા અને કડિયાને કીધું કે ઝડપથી કામ કરો. પાછા આવી ગયા. નિષ્કુળાનંદ સ્વામી મર્મ સમજી ગયા હતા. પછી ગોપાળાનંદ સ્વામીની ઈચ્છા હતી એટલે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં બેઠા. પછી મહારાજે વાત કરી અને કીધું કે સ્વામી અમે અક્ષરધામમાંથી અહીંયા શા માટે આવ્યા છીએ, તમને ખ્યાલ છે? તો ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ, મને કાંઈ ખ્યાલ નથી. તો ગોપાળાનંદ સ્વામી મહારાજને એમ કહે છે કે મહારાજ અનંત અવતારો પૃથ્વી ઉપર આવ્યા અને એના મુક્તો એના ધામની અંદર આવ્યા, તો તમે તો કોઈ દિવસ પૃથ્વી ઉપર પધાર્યા નથી. તો
તો મહારાજ એમ કહે છે કે તમે પૃથ્વી પર જાઓ અને અમારા સર્વોપરી સિદ્ધાંતનું પ્રવર્તન કરો. તો ગોપાળાનંદ સ્વામી કે મહારાજ અમારું શું કામ છે, તમે જાઓ ને. તો મહારાજ કે અમે જઈએ એટલે તમારે પણ સાથે આવવું જોઈએ. મા બાપ બહાર જાય તો છોકરા ઘેરે રોકાય? તો કે ન રોકાય. તો ગોપાળાનંદ સ્વામી કે અમારે ત્યાં આવીને કરવાનું શું? તો મહારાજ કે છે કે ભક્તિ કરતા ન આવડતું એને ભક્તિ કરી એને ભક્તિ શીખવવાની, ધર્મ પાલન ન કરતા હોય એને ધર્મ પાલન કરતા શીખડાવવાનું છે. તો ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે જો પૃથ્વી પર આવશો તો તમારા મુક્તો પણ અક્ષરધામમાં આવશે, તો અમે પણ આવશું, અમને શું વાંધો છે. સાથે સાથે ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે છે કે સ્વામી, અમે આ પૃથ્વી ઉપર 6 હેતુનું પ્રવર્તન કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છીએ. જે ભગવાનના અવતારો છે એમને અક્ષરધામમાં લઈ જવા છે. એમને મળેલા હોય એમને પણ અક્ષરધામમાં લઈ જવા છે. પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે, નવા મુમુક્ષો બનાવવા છે અને સર્વ જીવ પ્રાણી માત્ર એમને ભગવાનનો નિશ્ચય કરાવી અને મહિમા સમજાવવો છે. ઇત્યાદિક 6 હેતુની વાત કરી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને એમ કીધું કે મહારાજ, આજે વાત સમજાણી. વિચાર કરો, વર્ષો થઈ ગયા પછી એ નિષ્કુળાનંદ સ્વામીને વાત સમજાણી હોય જેવી છે એવી. તો આપણે 3 ટાઈમ જમવું, એસીમાં રહેવું, એસીમાં હોવું અને પાછું વિદેશી ખાવું. તો વાલા ભક્તજનો, આપણને આ વાત પ્રીતલભાઈ કેમ સમજાય? તો મહારાજ કે શું સમજ્યા તમે? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે તમે લોજમાં હતા અને રામાનંદ સ્વામી ભુજમાં હતા. એણે એવું કઈ મોકલાવ્યું કે હવે કોઈ ભુજ દર્શને ન આવતા પણ લોજ જજો. છતાં પણ હું લોજ ન ગયો ને ભુજ ગયો. ત્યારે મેં તમને દંડવત કરવા લાગ્યો, તમે મુખ ફેરવી ગયા. મેં સન્મુખ દંડવત કર્યા. ત્યારે મેં પૂછ્યું કે સ્વામી એ કેવા છે? રઘુનાથજી જેવા છે? તો કે એમના કરતા પણ મોટા છે. રઘુનાથજી જેવા છે? તો કે એમના કરતા પણ મોટા છે. તો કે તમારા જેવા? તો સ્વામી કે મારા કરતા પણ અનંત ગણા મોટા છે અને સર્વોપરી ભગવાન છે. આવો મહિમા ત્યારે તમે રામાનંદ સ્વામીએ કહેલો તમારો, અને પછી એ મહિમા અમને સમજાણો. એ વાત પાછી આજે સમજાણી અને ભક્તજનો આવો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજી અને નિષ્કુળાનંદ સ્વામીને હૃદયની અંદર મહિમાની એવી મસ્તી આવી છે, ખુમારી આવી છે. અને મહિમા અને ખુમારી એ તો ભક્તજનો એવી છે કે જેને એ મહિમા હોય એને ખબર પડે, જેને એ ખુમારી હોય એને ખબર પડે. અને નિષ્કુળાનંદ સ્વામીએ મહિમા અને મહિમામાં, ખુમારી ને ખુમારીમાં આ ગ્રંથની રચના કરી કે પ્રગટ પુરુષોત્તમનો મહિમા એ કેવો છે. તો એ મહિમા એનું ગાન કરી, ગાન સાંભળી અને પછી આપણે એ ગઢપુરના પ્રસંગોની અંદર પ્રવેશ કરવો છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે આ ગ્રંથ લખ્યો, છેલ્લે આનંદ આપ્યો અતિ ઘણો આશ્રમામાં અલબેલ. આ ગ્રંથ લખ્યો, કીર્તન લખ્યું અને એવો અદ્ભુત મહિમાનો ગ્રંથ બનાવ્યો. એટલે ગોપાળાનંદ સ્વામીના સાધુને ખબર પડી કે સ્વામીએ આવો સરસ મજાનો એ પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. એટલે ગોપાળાનંદ સ્વામીના સાધુ, પહેલા તો ભક્તજનો પ્રિન્ટિંગ પ્રેસની કોઈ સુવિધા હતી નહીં. તમામ ગ્રંથો એ સાહિત્ય પત્રાત્મક લખાતા
અને નિષ્કુળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી આવા સંતો આ ગ્રંથો લખતા અને બધા સત્સંગી અને સાધુ સુધી પહોંચાડતા. એટલે પછી ગોપાળાનંદ સ્વામીના સાધુ નિષ્કુળાનંદ સ્વામીને એમ કીધું કે તમે ગ્રંથ લખ્યો છે એ અમને આપો, અમારે એની કથા કરવી છે, ગ્રંથ વાંચવો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ના પાડી દીધી હોય કે તમને એ ગ્રંથ મળશે નહીં. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી. ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે ડોહાવ, મહારાજ તો તમને બેહવાય નહોતા દેતા બાજુમાં, અને વાત તો મને કરવાના હતા, અને એ વાત તમે સિક્રેટરી રીતે સાંભળી ગયા અને પછી તમે ગ્રંથ કર્યો છે, માટે મારા સાધુને આપો. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી એ ગ્રંથ એ ગોપાળાનંદ સ્વામીના સાધુને આપ્યો. એનું નામ છે પુરુષોત્તમ પ્રકાશ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 22 જેટલા કોઈ દિવસ ભગવાનના મને નહીં પામે. અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એ છેલ્લે લખાણો, પણ નિષ્કુળાનંદ કાવ્યની અંદર સૌથી પહેલા પહેલો મૂકવામાં આવ્યો છે. કારણ કે છોકરો સ્કૂલે જાય તો પેલા હેલું હોય ને તો એને બોરિંગ ના થાય, કંટાળો ન થાય. નકર એમ કે પપ્પા મારે સ્કૂલે જવું નથી. પછી તમારે કેટલા એના માટે ખોરામણા ઘડાવવા પડે, કેટલી મીઠી ડાઈ વાતો કરવી પડે. તને સાયકલ લઈ દઈશ, તને વિડીયો ગેમ્સ લઈ દઈશ, તને આ લઈ દઈ, એવું કરવું પડે ને કનુભાઈ? જો અંબાવીભાઈ બાજુમાં જ વ્યાજ લઈને બેઠા છે એટલે પછી નિષ્કુળાનંદ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ભક્તજનો એ સૌથી પહેલો લખાણો છે અને મહિમાથી અત્યંત સભર છે. અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળી અને ભક્તજનો કોઈને એવું ન થાય કે હું ભગવાનના ધામમાં નહીં જાઉં. સ્વામી એક પંક્તિની અંદર મહિમા એવો લખ્યો છે કે શે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ખાલી એટલો જ ગુણ લેશે કે આ સંતો બહુ સારા છે, ખરા કલ્યાણના કરનારા છે, તો પણ એને અક્ષરધામની પ્રાપ્તિ થશે. મહિમા આ ગ્રંથની અંદર લખ્યો છે. અને આવો મહિમા સાંભળીને અશ્વિનભાઈ કોણ પછી આ કથા ન સાંભળે? આ વખતે વારો તો અશ્વિનભાઈ તમારો હતો કથાનો, પણ પછી મને જીતુભાઈએ વાત કરી એટલે હું કહું પછી આપણે એને નેક્સ્ટ ટાઈમમાં એનો વારો આપણે લઈશું. પણ આ ગ્રંથ એની કથા એ મહિમા સભર છે. એક નારાયણદાસનું કીર્તન છે નાનકડું એવું, એમને સાંભળીએ કે પુરુષોત્તમ ભગવાનનો આ સત્સંગનો મહિમા શું છે અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ. પ્રગટ પુરુષોત્તમનો મહિમા. અદ્ભુત એક કીર્તન છે, ભલે નારાયણદાસ સ્વામીનું લખેલું છે, પણ એ સાંભળી અને આપણા હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણનો મહિમા એ દ્રઢ થાય છે. એને આપણે ગાઈએ છીએ, હૃદયમાં ઉતારીએ છીએ અને વાગોળીએ છીએ તો એ પુરુષોત્તમનો મહિમા એ નારાયણદાસજી એમની કૃતિમાં લખાયેલો છે અને એ આપણે સાંભળવાનો છે. 4 પંક્તિઓ. પ્રગટ પુરુષોત્તમ મહિમા ધારો ને વિચારો જોને, ધન્ય અહો આહરી ભજનો અવસર આવ્યો સારો જોને.
પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને ધન્ય અહો હરિભજિયાનો અવસર આવ્યો સારો જોને પ્રગટ પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને ધન્ય અહો આ હરિભજિયાનો અવસર આવ્યો સારો જોને મંગળ મૂર્તિ મોહન વરની અંતરમાં તારો જોને મંગળ મૂર્તિ મોહન વરની અંતરમાં તારો જોને સાગરો પદરવા જેરીને કામ ક્રોધ ને મારો જોને ચાણ રૂપ દરવાજે રહીને કામ ક્રોધ ને મારો જોને પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને ધન્ય અહો આ હરિ ભજ્યાનો અવસર આવ્યો સારો જોને સમજીને સત્સંગી થઈએ લાલ અલૌકિક લેવા જોને સમજીને સત્સંગે થઈએ લાલ અલૌકિક લેવા જોને આ હરે કથાને કીર્તન કરીએ સદાય સુખના જોવા જોને સમજીને સત્સંગી થઈએ લાભ અલૌકિક લોવા જોને હરે કથાને કીર્તન કરીએ સદાય સુખના જોવા જોને પ્રગટ પુરુષોત્તમનો પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને ધન્ય અહો આ હરિભજિયાનો ધન્ય અહો આ હરિભજિયાનો અવસર આવ્યો સારો જોને તન મન અંતર સ્વચ્છ કરીને સાચા સેવક થઈએ જોને તન મન અંતર સ્વચ્છ કરીને સાચા સેવક થઈએ જોને દાસ નારાયણ હરિ ભજીને દાસ નારાયણ હરિ ભજીને હરિ સમીપે જઈએ જોને મન અંતર સ્વચ્છ કરીને સાચા સેવક થઈએ જોને આ દાસ નારાયણ હરિ ભજીને હરિ સમીપે જઈએ જોને પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધરો ને વિચારો જોને ધન્ય અહો આ હરિભજિયાનો અવસર આવ્યો સારો જોને એ ધન્ય અહો આ હરિભજિયાનો અવસર આવ્યો સારો જોને અવસર આવ્યો સારો જોને અવસર આવ્યો સારો જોને પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જોને અહો ધન્ય અવસર હરિભજાનો રૂડો આવ્યો જોને પુરુષોત્તમ નારાયણનો મહિમા જ્યારે ભક્તજનો સમજાય ત્યારે હૃદયની અંદર ખૂબ આનંદ આવે છે અને એટલા જ માટે જ્યારે પીપલાણા મુકામે
સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમવાર પધાર્યા અને દીક્ષા આપી. એમનો 200 વર્ષનો ઉત્સવ જ્યારે ઉજવવાનો હતો ત્યારે પહેલું સોપાન એ હાથ ધરવામાં આવ્યું હતું કે 5 વર્ષ સુધી સાંપ્રદાયિક ગ્રંથોના પાઠ કરવાના. એમાં વચનામૃત, ભક્ત ચિંતામણી, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, પુરુષોત્તમ પ્રકાશ, આવા ગ્રંથોના વ્યસન મૂકવાના, મંત્ર લેખન કરવાના, યાત્રા કરવાના, આવા બધા નિયમો હતા. એમાં એક નિયમ એવું હતું કે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના પાઠ કરવાના. તો 5 વર્ષની અંદર પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ સ્વામીએ 1200 જેટલા ભક્તજનો પાઠ કર્યા હતા પુરુષોત્તમ પ્રકાશના. કારણ કે આ ગ્રંથનો એવો મહિમા સમજી. અહીંયા ઉપસ્થિત છે એવા ઉપમહંત વ્રતજીવન સ્વામી, એમણે પણ જોગી સ્વામીની હયાતીમાં બધા ગ્રંથો નિષ્કુળાન કાવ્યના અલગ અલગ પાકા કરતા. એમાં કૃષ્ણજીવન સ્વામીએ વચનવિધિ પાકી કરી જોગી સ્વામીને સંભળાવી હતી અને ઉપમહંત એવા વ્રતજીવન સ્વામીએ આખો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ કંઠસ્થ કરી અને ઘનશ્યામ મહારાજ અને જોગી સ્વામીને સંભળાવ્યો હતો. એવો આ અદ્ભુત ગ્રંથ, એની આપણે ભક્તજનો કથા કરવાની છે. સુંદર મજાના વરતાલના ચરિત્રો, કે વરતાલની અંદર શ્રીજી મહારાજ રહી અને 1 ઉત્સવ નહીં, 2 ઉત્સવ નહીં, 3 ઉત્સવ નહીં, 4 ઉત્સવ નહીં, ઉત્સવ પછી ઉત્સવો એની હારમાળા જ્યારે વરતાલની અંદર સર્જી છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એવા સુંદર મજાના ભક્તજનો શબ્દો લખી રહ્યા છે. ચલ ઉત્સવ ચડોતરે વરતાલે ચલ ઉત્સવ ચડોતરે વરતાલે વારંવાર. ચલ ઉત્સવ ચડોતરે વરતાલ વારંવાર. ભીખ પોતે ઠરાવ્યા જગતાર વધી વયપાર. ભીખ પોતે ઠરાવ્યા જગતાર એકાદશી પ્રબોધિને પાવન. રામ નવમી એકાદશી પ્રબોધિને પાવન. આવે અગણિત એ સમય સહુ જન કરશે દર્શન. આવે અગણિત એ સમય સહુ જન કરશે દર્શન. સંત અનંત સૌ મળે વળી ભેગા હોય ભગવંત. સંત અનંત સૌ મળે વળી ભેગા હોય ભગવંત. તેના દર્શન કરતા તમે પરમ પદયનંત. તેના દર્શન કરતા તમે પરમ પદયનંત. વળી મનોહર મૂર્તિઓ મંદિરમાં સુંદર સાર. વળી મનોહર મૂર્તિઓ મંદિરમાં સુંદર સાર. તેની રીખે નયણા ભરે તે પામી જાય ભવ પાર. જેની નયણા ભરે તે પામી જાય ભવ પાર. જેની રીખે નયણા ભરે તે પામી જાય ભવ પાર. જેની રીખે નયણા ભરે તે પામી જાય ભવ પાર. સ્વામી લખે છે, વળી મનોહર મૂર્તિઓ મંદિરમાં સુંદર સાર. જે નિરખે નૈણા ભરી તે પામી જાય ભવ પાર. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે જેમ ઘરને સંભાળે પ્રવાસી એમ વરતાલને અવિનાશી. તમે ક્યાંય યાત્રાએ ગયા હો, ક્યાંય પ્રવાસમાં ગયા હો અને તમને જેમ રાજકોટ યાદ આવે અને એમ શ્રીજી મહારાજ ગમે ત્યાં ગયા હોય તો શ્રીજી મહારાજને ગઢપુર વડતાલ એમ યાદ આવતું. વડતાલની અંદર રહી શ્રીજી મહારાજે કેટલીઓ લીલા કરી છે. વાલા ભક્તજનો,
હમણાં એ નવેમ્બર મહિનામાં વરતાલની અંદર મહારાજે ઠાકોરજી પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની અતિ પ્રસાદીભૂત અને મહાઅમૂલ્ય ચીજ વસ્તુઓ, પદાર્થો, એમનું સુંદર મજાનું એ સ્વામિનારાયણ અક્ષર ભુવન મ્યુઝિયમ એ પણ આકાર લઈ રહ્યું છે. કારણ કે આજે જેમની પાસે પ્રસાદીની વસ્તુઓ છે એ લાખો રૂપિયા આપવા છતાં પણ એ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. તો વડતાલની અંદર સૌપ્રથમ ભગવાને દેવો પધરાવ્યા. એને નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે એને જે નૈણા ભરી નિરખશે એ ભવજળ પાર પામી જશે. કારણ મંદિરની અંદર તમે દર્શન કરો, વાસુદેવ નારાયણ અને ધર્મ ભક્તિનું સ્વરૂપ છે. એમના દર્શન કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો કે આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. બીજું તો કે જેના વગર તમે બધા જોઈ ના હોય તો દુઃખી હોવ છો, એવી કોઈને સંતાન સુખ ન હોય તો એમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આટલો મહિમા, આટલી મહત્તા એ ભક્તજનો એ વાસુદેવ નારાયણ અને ધર્મ ભક્તિના દર્શન કરવાથી થાય છે. ત્યાર પછી રણછોડજી અને લક્ષ્મીનારાયણ દેવ, એમના દર્શન કરવાથી તમને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. અને ઘણા ભક્તજનો આમાં પૂનમે જતા હશે અને ઘણા એ પૂનમો ભરી હશે, પણ તમે પૂનમે દર્શન કરવા જાઓ તો પછી બીજે દિવસે પૂનમને દિવસે, પડવાને દિવસે દર્શન કરવા જાઓ ને તો નારાયણ ભગવાન ને લક્ષ્મીજી બહુ બીજી હોય. કોઈની ફાઇલ આવી હોય કે હવે આ જલ્દી અમારે લેવું છે પણ સોદો પત્તો નથી, કાગળિયા ઘટે છે, કિંમત વધારે થાય છે, એટલે લક્ષ્મીજી બધી ફાઇલ લઈને નારાયણ ભગવાનને આપતા હોય અને નારાયણ ભગવાન એમાં વેરીફાઈ કરતા હોય છે. એટલે લક્ષ્મીનારાયણ દેવનો દર્શન કરવાથી આ લોકની સંપત્તિ છે ભક્તજનો એ પ્રાપ્ત થાય છે. અને પછી પાછા બાજુમાં ડેરામાં તમે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન તૈયાર જ હોય. હરિકૃષ્ણ મહારાજ કે તમે કઈ પ્રાર્થના કરો કે મહારાજ મારે ધામમાં જવું છે, હું ચિઠ્ઠી ફાડું. એમ કોઈ ફડાવે ચિઠ્ઠી? કોઈ ચિઠ્ઠી ના ફડાવે. એટલે હરિકૃષ્ણ મહારાજના ભક્તજનો દર્શન કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે, આત્યંતિક મોક્ષની. અને સ્વયં સ્વામિનારાયણ ભગવાને એ પોતાની બાથમાં લઈને પોતાનું સ્વરૂપ પધરાયું છે. એક શેઠ મંદિરના ડેરામાં જઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા. આવી તમે રાજકોટ વાળા કરો એવી જ કરતા હતા, એનાથી કઈ નોખી નહોતી. આવા જમીનના અને દસ્તાવેજની ને. પછી શેઠ ગાડી લઈને બહાર નીકળ્યા. એક ભિક્ષુક ઊભો હતો અને એ ભિક્ષુકને ઠેઠે હાથ લંબાવ્યો અને કહે કે તને કંઈક 5 રૂપિયા આપું. તો પેલો ભિક્ષુક કેવો નીતિવાળો છે, એણે એમ કીધું કે ભિખારીના હાથની હું ભિક્ષા નથી લેતો. શું કીધું? શેઠ ભિખારી હતા? ના પાડો છો, ભિખારી જ હતા. ભગવાન પાસે ભીખ માગતા હતા, એ મોટી ભીખ માગતા હતા. ઓલા છાલ્યો લઈને, વાટકો લઈને તમારી ગાડીએ આવતા હોય ને ટેક્સીએ જતા હોય ને એટલે તમને એમ લાગે કે એ ભિખારી છે, પણ સૌથી મોટા ભિખારી કોણ છે? આપણે પોતે. તો હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ભક્તજનો અદ્ભુત મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે કે હરિકૃષ્ણ મહારાજ જ્યારે મહારાજને વરતાલમાં પધરાવવા હતા, શ્રીજી મહારાજ કમિયાળા થઈ અને આવ્યા. મુક્તાનંદ સ્વામી સાથે હતા અને સ્વામીના ઘોડાનો પગ ખાડામાં પડી ગયો. ઘોડા ઉપરથી સ્વામી ગબડી પડ્યા
સ્વામીએ કીધું કે અમારા ગુરુનો હાથ ભાંગી ગયો, માટે તમે અહીંયા રોકાવ. મુક્તાનંદ સ્વામી ત્યાં રોકાણા. વરતાલની અંદર ધામધૂમથી શ્રીજી મહારાજે દેવોની પ્રતિષ્ઠા કરી, પોતાનું સ્વરૂપ પણ પધરાયું. પછી મહારાજ પ્રતિષ્ઠા પછી કેટલાક સમયે મુક્તાનંદ સ્વામીને સાથે લઈ અને બધા મંદિરમાં આમ દર્શન કરાવી અને છેલ્લે પોતાનું સ્વરૂપ જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે ત્યાં લાવ્યા છે. અને સ્વામીનો હાથ ઝાલીને આંગળી ચીંધીને એમ કહે છે કે મહારાજ, કે સ્વામી, અક્ષરધામનું સ્વરૂપ, આ મંદિરમાં બિરાજી રહેલું સ્વરૂપ અને તમારી સામે ઉભેલું આ પ્રત્યક્ષ સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપમાં રતિવા ફેર નથી, સેજ પણ અણુ માત્ર ભેદ નથી. માટે જો આવી રીતે મહિમા સમજીશું ને સ્વામી, તો મોક્ષ થવામાં કોઈ બાધ નહીં આવે. આટલું કહી અને શ્રીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં એકમેક થઈ ગયા, સમાઈ ગયા. અને મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી અને જોયું, અને પછી શ્રીજી મહારાજ મૂર્તિમાંથી બહાર નીકળી અને સ્વામી પાસે ઉભા રહ્યા અને સ્વામીને કીધું કે સ્વામી, અક્ષરધામમાં જે સ્વરૂપ છે અને એનું તમે ચિંતન કરીને આનંદ પામો છો, એવો જ આનંદ આમાં છે અને એવો જ આનંદ આ પ્રત્યક્ષ સ્વરૂપમાં છે. ત્રણ સ્વરૂપની એકતા બતાવી અને સ્વામીને મહારાજનો નિશ્ચય થયો અને જોબન પગીએ એ પક્ષ રાખ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન આ પ્રતિષ્ઠા, આ દેવોના સ્વરૂપ એ વરતાલમાં પધરાવી શક્યા. અને ભગવાનના મોટાભાઈ કોણ હતા? રામ પ્રતાપભાઈ. એ ક્યાં રહેતા હતા? ક્યાં, કઈ બાજુ રહેતા હતા? અમદાવાદમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? અમદાવાદમાં રહેતા હતા. એનો બંગલો ત્યાં પણ છે વરતાલમાં. તમને પૂછ્યું હોત તો એવું જ કહેવાના હતા, પણ પછી ભાઈ ભાગ પડ્યા એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં ઉત્તર દેશ અમદાવાદ આવ્યો. એટલે અયોધ્યા પ્રસાદના પિતાજી રામ પ્રતાપભાઈને અમદાવાદ રહેવાનું થયું અને ઈચ્છારામભાઈ એના ભાગમાં દક્ષિણ દેશ વરતાલ પ્રદેશ આવ્યો રઘુવીરજીના ભાગમાં, એટલે એમને વરતાલ રહેવાનું થયું. એટલે શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી ભક્તજનો રામ પ્રતાપભાઈ દર પૂનમે એ વરતાલ આવે. વરતાલ આવતા મોટાભાઈને ગાવાનો અને વગાડવાનો બહુ શોખ હતો, ઢોલક વગાડતા. અને મહારાજની પાસે ઢોલક વગાડી કીર્તન ગાય પછી મહારાજ પાસે ઉભા રહે અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી સ્વયં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ પગથિયા ઉતરી બહાર જાય. રામ પ્રતાપભાઈને હાર પહેરાવે, બાથમાં લઈને ભેટે, પૂછે ભાઈ કેમ છે, તબિયત પાણી કુશળ છે? ભાઈ ઉતારો કરો, ભાઈ આરામ કરો, ભાઈ થાકી ગયા છો, ભોજન કરો. આવો વખતો વખત દર્શન દઈ અને ભાઈની ખબર પૂછતા એવું આજે વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ વાલા ભક્તજનો બિરાજી રહ્યું છે. અને એ સ્વરૂપના દર્શન, એ સ્વરૂપનો મહિમા આપણને જો સમજાય તો ખરેખર આજે લાખો ભક્તો એમના ચરણના ઉપાસી છે, એમની સેવા કરે છે. એવું એ સ્વરૂપ એ ભક્તજનો આજે વડતાલની અંદર બિરાજી રહ્યું છે અને અદ્ભુત દર્શન એ આપે છે. આવો અદ્ભુત મહિમા એ મૂર્તિઓનો છે, રણછોડજીનો છે. સુંદર મજાની એ પંક્તિઓ એ ચોપાઈના રાગમાં છે. શું ધન્ય વરતાલ ધામનો મહિમા છે, શું એમની મહત્તા છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત શબ્દો લખ્યા છે. ધન્ય ધન્ય ધામ વરતાલ રે, તારો આવ્યો છે સર્વે તલ રે. ધન્ય ધન્ય ધામ વરતાલ રે, તારો આવ્યો છે સર્વે તલ
મંદિર સારું સુંદર રે તેમાં મૂર્તિઓ મનહર રે જેમાં મંદિર સારું સુંદર રે તેમાં મૂર્તિઓ મનહર રે નિર્કેતન મગન થાય રે હરખી હરખી હરિ ગુણ ગાય રે નિર્કેતન મગન થાય રે હરખી હરખી હરિ ગુણ ગાય રે જડ અમર નાય ગોમતી રે જીયા નાયા પોતે જગપતિ રે જડ અમર નાય ગોમતી રે જીયા નાયા પોતે જગપતિ રે કરે આટા દેખી ન દર્શન રે લીજે થાપત થાય પવન રે કરે આટા દર્શન રે લીજે થાપત થાય પવન અતે અમૂલ્ય આંબલ થાય રે બેઠા હરિ કરી ત્યાં સભાય રે અતે અમૂલ્ય આંબલ થાય રે બેઠા હરિ કરી ત્યાં સભાય રે સુંદર સારું શોભે છે તળાવ રે દિયા જોયા મનોહર માવ રે સુંદર સારું શોભે છે તળાવ રે દિયા જોયા મનોહર માવ રે પિયા આંબલી એક રૂપાણી રે બેઠા સંતપતિ પાટ ઢાળી રે પિયા આંબલી એક રૂપાણી રે બેઠા સંતપતિ પાટ ઢાળી રે બેઠા સંતપતિ પાટ ઢાળી રે બેઠા સંતપતિ પાટ ઢાળી રે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વરતાલ ધામનો ભક્તજનો અતિ અદ્ભુત મહિમા લખ્યો છે. જેવું મંદિર છે એવી સુંદર મજાની મૂર્તિઓ છે અને એ મૂર્તિના જે દર્શન કરે છે, એક મૂર્તિના જે ગુણગાન કરે છે, ગોમતી સરોવરની અંદર જે ભક્તજનો સ્નાન કરે છે, કોઈ ઓટાદેરીના દર્શન કરે છે, કોઈ ત્યાં જઈ અને શંખ ચક્ર ગદા અને પદ્મ એની છાપો લે છે, એ ધન્ય ધન્ય થાય છે. ભક્તજનો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં અમારા આશ્રિત ભક્તજનોએ એ દ્વારકાદિક તીર્થનો મહિમા અતિશય ગાવો, પોતાની શક્તિ પ્રમાણે દ્વારકાદિક તીર્થની યાત્રા કરવી, એનો વાસ્તવિક મહિમા એ ભક્તજનો આપણે કાલે સાંભળીશું. પણ સ્વામીએ બે ચાર અદ્ભુત પંક્તિઓ એ ભક્ત ચિંતામણીમાં દ્વારકાની વિશે લખી છે. દ્વારકા માટે એ આપણે સાંભળીએ અને શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ધર્મકુળની સાથે દ્વારકાની યાત્રા કરવા માટે મોકલ્યા હતા. એ અનુસંધાનમાં આ પંક્તિઓ છે. સર્વે તીર્થ છે સુખ રૂપ, તેમાં પણ દ્વારિકાયનું ઘણા બધા પૃથ્વીને વિશે તીર્થો છે. એ તીર્થોની અંદર દ્વારકા છે. એની અનુપકેતા જેની ઉપમા ન આપી શકાય. તમે અવધવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર. અમુક ધર્મકુળ એ મહારાજ અહીંયા આવ્યા પછી કેટલા વર્ષે ગઢપુર અને વરતાલ આવ્યું હતું. તો મહારાજ એમને કહે છે કે તમારે દ્વારકાની યાત્રા કરવી જોઈએ. જેથી થયો યાદવનો નાશ, પરસ્પર લડી પરભાષ. નિષ્કુળાનંદ સ્વામી 5000 વર્ષ પહેલાની વાત દોહરાવે છે. તેથી શું થયું? તેથી સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણ ભુવન વિના પૂરી બોળી. પરસ્પર યાદવોને જ્યારે ઝઘડો થયો
અને 56 કોટી યાદવો જ્યારે અરસપરસ લડી ઝઘડી અને ભસ્માવશેષ થયા ત્યારે સારી એ દ્વારકા સોનાની એ જળમાં ગરકાવ થઈ ગઈ. અત્યારે 70,000 તોલું છે, કદાચ ત્યાં જઈને ખોદો અને જો એકાદી ઈંટ મળી જાય ને તો માલા માલ થઈ જાવ. પણ ભગવાનની ઈચ્છાથી એ સોનાની દ્વારકા એ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ખાલી એક ભગવાનનું મુખ્ય મંદિર એ રહ્યું હતું. કુળ સહારી શ્રી કૃષ્ણ પોતે રહ્યા નિજ ઘેર નાથ ગુપતે. આખું કુળ એનું સહાર થઈ ગયું અને ભગવાન એકલા એ ગુપ્ત વેશે દ્વારકાની અંદર રહ્યા છે. માટે મોટું તીરથ મહામતી, માટે મોટું તીરથ દ્વારામતી, જ્યાં અખંડ રહે અદુપતિ. આજે હજારો વર્ષો થઈ ગયા પણ આજે એવો ને એવો ભક્તજનો દ્વારકાનો મહિમા છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંત નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો અખંડ વાસ છે. માટે માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, તમારે જવાનું અને અમારે જવાનું. ભલે સ્વામિનારાયણ ભગવાન દ્વારકા નહોતા ગયા પણ આપણને કહેતા ગયા તમે જાજો. માટે ત્યાગી ગૃહીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતી મનાવું, યથા યોગ્ય દાન તિયા દેવું, સતપુરુષ પૂજી ફળ લેવું. આપણે કથા આ પંક્તિ ગાઈને પૂરી જ કરવાની હતી પણ ચિઠ્ઠી આપણી મોર થઈ ગઈ. એટલે આવો અદ્ભુત દ્વારકાનો મહિમા છે. સચ્ચિદાનંદ સ્વામી એ ધર્મકુળને લઈને દ્વારકા ગયા છે અને સ્વામીને જે ગોમતીમાં નાહવામાં, દર્શન કરવામાં, છાપો લેવામાં જે તકલીફો થઈ છે એની કથા આપણે આવતીકાલે સાંભળશું. અને એ દ્વારકાધીશ રણછોડ રાય એ કૃપા કરી અને વરતાલ આવ્યા છે એનું પદ પણ આપણે ગજેન્દ્રભાઈ કાલે સાંભળવાનું, સમજ્યા? એનું પદ પણ આપણે કાલે સાંભળવાનું છે કે દ્વારકા અને વડતાલનું બેયનું જોઈન્ટ કેવી રીતે છે એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે અને આમાં વડતાલનો મહિમા લખ્યો છે. તો વાલા ભક્તજનો, આજે કથાનો પહેલો દિવસ પોથી યાત્રા આપણે જાહેરાત કરી હતી એ પ્રમાણે આપણે સમયસર કથાને વિરામ આપવા જઈ રહ્યા છીએ. અંતમાં 2 મિનિટ હરિનામ સંકીર્તન, ત્યારબાદ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય, નાગેશ્વર મહાદેવની જય. વહેલા ભક્તો, એકવાર જોરદાર તાલીઓના નાદથી આજની આ પુરુષોત્તમ પ્રકાશની કથાને વધાવીએ. પૂજ્ય શાસ્ત્રીજીએ સુંદર મજાની એ વડતાલ ધામમાં બિરાજમાન ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજના મહિમાની કથા ખૂબ સુંદર રીતે કહી. વિશેષ કથા પણ વડતાલના ચરિત્રો અને એ મહિમાની કથા આપણે આવતીકાલે શ્રવણ કરવી છે. વહેલા ભક્તજનો, આજે આપણી વચ્ચે ખાસ પીપલાણાથી સંતો પધાર્યા છે ત્યારે
એમના પણ આશીર્વાદ લેવા છે અને છેલ્લે પ્રસાદ લઈ અને ત્યાર પછી જ્યારે છૂટું પડવાનું છે ત્યારે ખાસ આપણી વચ્ચે પૂજ્ય સદગુરુ એ વ્રજજીવનદાસજી સ્વામીની આજ્ઞાથી ગુરુદેવ જોગી સ્વામી મહારાજ હલતા ત્યારથી આપણા મંડળમાં ધાર્મિક કંઠસ્થ કરવાનું પહેલેથી છે. ત્યારે સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એ કંઠસ્થ કરેલો. એમના ભાગમાં એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ આવેલો. બધા સંતો એક એક ગ્રંથ કંઠસ્થ કરી અને રોજને માટે મુખપાઠ કરતા. ત્યારે ખાસ આપણી વચ્ચે પૂજ્ય સ્વામી વ્રજજીવનદાસજી સ્વામી પધાર્યા છે. ત્યારે એમને આહુત કરીશ. આપણને સર્વને આ પ્રસંગે રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય સ્વામી. શરણાગત પાપ પર્વત ગણયિત્વા ન તદીય સદ્ગુણામ અણુમાપ્યતુલાં હિ મન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાજી સ્વામી, પરમ પૂજ્ય વક્તા શાસ્ત્રી વ્રજ વલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય બીજા વક્તા શાસ્ત્રી માધવજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય નિર્લેપ સ્વરૂપ સ્વામી, પરમ પૂજ્ય અક્ષર સ્વામી તથા પાર્ષદ રવિ ભગત તથા તમામ યજમાનોને જય સ્વામિનારાયણ. મેં અને વ્રજ વલ્લભ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની કથા નાદપરા પરિવારના આગ્રહથી સણોસરા મુકામે કરેલી. એક ટક વ્રજ વલ્લભ સ્વામી વાંચતા અને એક ટક હું વાંચતો. એટલે એમનો આગ્રહ એવો હતો કે તમે સ્વામી બાપા પાસે બહુ પુરુષોત્તમ પ્રકાશ સંભળાવ્યો છે, એટલે અમારે તમારી પાસેથી ઈચ્છા છે કે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળવી છે. પછી મેં એને કીધું, ભાઈ મેં કંઠસ્થ જ કરેલો છે, હું કાંઈ ભણેલો નથી કે નથી મને કોઈ બીજું જ્ઞાન. પછી એને કીધું કે હાથી હોય ને હાથી, પછી હાલાભાઈની ત્યાં મહેમાન થાય, એટલે હવે હાથી પાસે હા ગળથલ કરવાનું એ મૂકું, બીજું તો કાંઈ હું નહીં કરું, પણ હું હા ગળથલ કરીશ. પછી મેં એને કીધું કે સ્વામી બાપાને રાજી કર્યા છે અને સ્વામી બાપાની કૃપાથી આ ગ્રંથ મેં કર્યો છે, એટલે 8મો જે પ્રકાર છે ને પુરુષોત્તમ પ્રકાશનો, એમાં એક શબ્દ ગહન હતો. વાતો પ્રગલ્ભ મન કરી કેજો રે, એ સ્વામીનો નિષ્કુળાનંદ સ્વામીનો આ શબ્દ એમાં છે 8મા પ્રકારમાં. એટલે અમે તો શબ્દશ એ પ્રકાર પાકો કર્યો અને એ પ્રકાર પાકો કર્યો ને પછી સ્વામી પાસે અમે રજૂ કર્યો. રજૂ કરવામાં હું અને કૃષ્ણજીવન સ્વામી બે હતા. એમાં શું હતું કે શરૂઆતમાં અમે ધાર્મિક પાકું કરતા ને તે પહેલાં વહેલો સ્વામીએ અમને 41મો પ્રકાર કીધું પાકું કરો સંતના મહિમાનો. પછી બીજું સ્વામી પાસે કીધું કે હવે આ પૂરો થઈ ગયો અમારે. સ્વામી કે 40મો પ્રકાર કરો. 40મા પ્રકારમાં આચાર્ય મહારાજનો મહિમા પૂરેપૂરો. એટલે સ્વામી બાપાએ આ 2 પ્રકાર પાકા કરાવ્યા.
પછી સ્વામી કે 7મો પ્રકાર કરો, એ સાધુના નિયમનો, અને 8મો પ્રકાર છે ને એ અતિ મહિમાનો છે. એ સ્વામી કે પ્રગલ્ભ મન કરી કેજો રે, એને બદલે સ્વામી કે આટલું સુધારો તમે. વાતો પ્રગટ મૈડાની કેજો રે. સ્વામી બાપાએ પોતે પોતાના મુખે અમને આ આશીર્વાદ આપ્યા છે કે આપને જે મળ્યા છે ને એ પ્રગટ છે, અને આપને જે ઓળખાણા છે ને એ બીજાને ઓળખાવજો. હે વળી સંભાળવા શ્રી હરિ જેવી રીતે જોયા હોય, સુખ થવાની સંપત્તિ એ જેવી નહીં બીજી કોઈ. આ જોગી બાપા પાસે રહી અને આ અમે ત્યાર કર્યું છે. હે ભગવાનને સંભાળવા, પણ કેવા સંભાળવા? તો કે જેવી રીતે જોયા હોય ને એવી રીતે સંભાળવા. નિષ્કુળાનંદ સ્વામી આજે 20 ગ્રંથ કર્યો ને, એમાં 4 કડવા પછી 1 કીર્તન લખે. 4 કડવા આવે પછી 1 કીર્તન આવે. એમાં 1 કીર્તન એટલું બધું સરસનું છે સ્વામીનું. એવા પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ. એવા પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ. જીવને જરાય જંપે નહીં જા, જીવને જરાય જંપે નહીં જાડ રે. એવા પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ. આ પુરુષોત્તમ પ્રકાશ. પુરુષોત્તમ પ્રકાશમાં તો એક અક્ષરનો સ્વામી મહિમા, 1 અક્ષરનો મહિમા કે સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે. જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો. ખાલી સહજાનંદ સ્વામીમાં જે ન છે ને એ નકાર કયો ને તોય તમે નિર્ભય થઈ જાઓ. હે કેવડી તાકાત છે આ ગ્રંથમાં. હવની છેલ્લે આ ગ્રંથ બન્યો અને હવની પહેલા સ્વામીએ લીધો. હે પુરુષોત્તમ પ્રકાશ બોલતા ને સ્વામી બાપા પાસે, ત્યારે સ્વામી 5 વ્રતથી વાળીને આમ હાંભળા જ કરે, હાંભળા જ કરે. ભક્ત ચિંતામણીના જોગી બાપા પાસે 100 પાઠ કર્યા સંતોએ. ત્યારે 5 વ્રતથી વાળીને જેમ સાંભળતા ને એમ પુરુષોત્તમ પ્રકાશ સાંભળતા. અને વાલામાં વાલો જો સ્વામી બાપાને કોઈ ગ્રંથ હોય ને તો 64 પદીનો, 64 પદીનો ગ્રંથ સ્વામી બાપાએ પોતે પણ પાકો કરેલો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો સ્વામી બાપા પોતે આમ બોલતા હોય ને તો આમ પાણીના રેલાની ગોળે બોલાતી સ્વામીની વાતો. પછી અમને બધા નાના નાના સંતો હતા ને, અમે 8-10 હરખે હરખા હતા. પછી અમે બધાએ નક્કી કર્યું કે સ્વામીને જો આપણે રાજી કરવા હોય ને તો બધાય 64 પદી પાકી કરો. અને પછી બધાય કામ પરવારીને નવરા થાય એટલે 4, 5, 6 હાથ જે હોય ને એ બધાય ભેળા થઈને સ્વામી બાપા પાસે 64 પદી બોલતા. અને પછી સ્વામી બાપા જે વાતું કરતા ને એ ઓર વાતું થતી. કારણ કે સ્વામી બાપાને બહુ આ ગમતી 64 પદી. 4 સાધુના પદ અને 4 અસાધુના પદ, બેયના લક્ષણ ભેગા સ્વામી કરે જ જાય. જેના અંતરમાં કામ ક્રોધ લોભ નીલાય બળે, એવા બહુ કરતા હોય બોધ તે સાંભળે સુવડે. આ એક ચરણ અસંતના લક્ષણ. જેના અંતરમાં કામ ક્રોધ લોભ
સ્વાદ સ્નેહ માન હોય એ ગમે એટલું બોધ કરે ને એની માણસની અસર નથી. બીજી કડી સ્વામી એમ કે છે, જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા, તેણે કામ ક્રોધ પાયમાં નાશ, લોભ ને મોહ ગયા. જેના અંતરમાં ભગવાનનો વાસ હોય ને એની વાત જુદી છે. જેના અંતરમાં ધગધગતી ભઠ્ઠી બળતી હોય એનાથી જીવને શાંતિ ન થાય. ગુણાતીતાનંદ સ્વામી કે શાંતિ ક્યાં થાય? તીન તાપ કી જાર જયરો પ્રાણી કોઈ આવે, તાકુ શીતળ તરત દિલ દાહ મુજાવે, કહી કહી અમૃત બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશ. જેના દિલમાં શાંતિ હોય ને એનાથી શાંતિ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી હતા ને એ કે આવ મારી પાસે, એ કે તને શાંતિ કરાવું કે હે. પછી કે દેખ મેરી છાતી कैसी ठंडी है, देख मेरी जान कैसी ठंडी है. स्वामी के तुम भी जो ध्यान करेगा ने तो तुम्हारा बेसा ठंडा होता है. एम जेनाथी दिल में शांति होय, पाછી વૃત્તિ વાળી હોય, મોટાને સેવા હોય, મોટાના ગુણ આવ્યા હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે એને દેશકાળ ન લાગે. હે આવો પુરુષોત્તમ પ્રકાશનો મહિમા શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના બેના ઉદ્ભવથી આ થયો ને એ અજોડ ગ્રંથ છે. સ્વામી બાપા રાજકોટમાં અહીંયા પુસ્તક છપાવવા રોકાણા હતા અને જેઠા બાપા પુરુષોત્તમ પ્રકાશ રોજ સ્વામી પાસે વાંચતા અને એમાં જે સાક્ષાત થઈ તેમાં સ્વામી બાપાએ જે આ મહિમા ગાયો છે મહારાજનો પુરુષોત્તમ પ્રકાશનો એ કંઈક અજોડ ગાયો છે. એ તો એ સ્થાને બેહીને તમે સાંભળો ને તો તમને ખ્યાલ આવે કે કેટલી શક્તિ ગાનારામાં છે અને કેટલી શક્તિ વાત કરનારામાં છે. વાત કરનારા જે ઠેકાણે રહીને વાત કરે ને સાંભળનારા એ ઠેકાણે આવે ને તો એને સમજાય, બાકી આ વાત સમજાય એવી નથી. સહજાનંદ સ્વામી મહારાજ. પીપલાણાથી અમે જ્યારે નીકળ્યા ને ત્યારે મહંત સ્વામી મોહન પ્રસાદ દાજી સ્વામી ઉંમરને હિસાબે હવે લગભગ 99% ક્યાંય બહાર નથી જતા. એટલે છતાંય સંતોને બે સંતોને આજ્ઞા કરી કે જ્યાં જાઓ ને ત્યાં અમારા હરિભક્તોને બધાને ભાવથી જય સ્વામિનારાયણ કેવરાવો જોઈએ કે એટલે સ્વામીએ બધાને ભાવથી જય સ્વામિનારાયણ કેવરાવ્યા છે. જય સ્વામી. સ્વામીના આશીર્વાદને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. વહાલા ભક્તજનો, જ્યારે યાત્રા કરવા માટે જતા હોય ત્યારે અનેક પ્રકારનો ખર્ચ કરીએ ને ત્યારે તીર્થસ્થાન ઉપર જઈને યાત્રા થાય છે, પણ જંગમ સ્વરૂપ અને સ્થૂળ સ્વરૂપ આ તો આપણી પાસે સામે ચાલી અને સંતો દર્શન દેવા માટે પધારે છે એટલે આપણા અહો ભાગ્ય છે. સાથે સાથે આવી સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશની કથા સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વોપરી ગ્રંથ ગણાય એવી સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા પણ આપણને સાંભળવા મળે છે. આવતીકાલે પણ વાલા ભક્તજનો આવી જ રીતે સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનું શ્રવણ કરવું છે, પણ સમયસર આવી જજો. 9 વાગે કથાનો પ્રારંભ કરી દઈશું. વાલા ભક્તજનો, સુંદર મજાનો આજે પ્રસાદ છે ત્યારે એ પ્રસાદ જેમના તરફથી છે એવા યજમાનશ્રીને આશીર્વાદ અપાવવા છે ત્યારે યશકુમાર જીતુભાઈ વેકરિયા જો હાજર હોય તો અહીંયા સ્વામી પાસે પધારશે. સ્વામી રૂડા આશીર્વાદ પાઠવી અને એમને ભેટ મૂર્તિ સ્વરૂપ આપશે. અને યશકુમાર એમની સગાઈ છે એ નિમિત્તે આજે પોતે એના યજમાન થયા છે. એ પણ હોય તો ખાસ પધારે. જીતુભાઈના વેવાઈ ભરતભાઈ વાડોદરિયા ઉપસ્થિત હોય તો એ પણ અહીંયા
સ્વામી પાસે પધારશે, રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. વાલા ભક્તજનો, થોડી જાહેરાત છે. આવતીકાલે 8:30 થી 11 વાગ્યા સુધી કથાનું શ્રવણ છે. અને આવતીકાલે ખાસ વ્રજલોપ સ્વામી હમણાં વાત કરી હતી એ પ્રમાણે સવારે મહાપૂજાનું આયોજન છે. મહાપૂજા પણ ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છે. સંકલ્પ સિદ્ધ મહાપૂજા છે. કોઈ પણ સંકલ્પ કરીને જ્યારે મહાપૂજા કરવામાં આવે છે ત્યારે એનું તમામ પ્રકારનું ફળ એ મળે છે. અને જે કાંઈ કાર્યને ધ્યાનમાં રાખીને મહાપૂજા કરી હોય એ કાર્યની તત્કાળ સિદ્ધિ થાય છે. એવી સંકલ્પ સિદ્ધ મહાપૂજા આપણા જ મંદિરની અંદર એ થવાની છે. ત્યારે તમામ જેને નામ નોંધાવ્યા છે અને એ તમામ ભક્તજનોએ સમયસર વહેલું આવી જવું. સવારે 7:30 સુધીમાં આવી જવાનું અને 8 વાગે મહાપૂજા શરૂ થશે. બીજું, આવતીકાલે બપોર પછી 5 થી 7 સાંખ્ય યોગી ભક્તિબા એ બબરિયા મંદિરથી પધારી અને ખાસ સ્ત્રી ભક્તોને એ સત્સંગનો લાભ આપવાના છે. એટલે આ જ સ્થળ ઉપર ખાસ મંદિરના સભા મંડપમાં નીચે ઠાકોરજી પાસે ત્યાં એ સ્થળ ઉપર સભા છે. એટલે સ્ત્રી ભક્તો તમામે 5 થી 7 ત્યાં ઉપસ્થિત રહી અને એ સત્સંગનો લાભ લેવાનો છે. અને આ કથા એનું લાઈવ પ્રસારણ સત્સંગદીપ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપરથી થાય છે. તમને બધાને લિંક મળતી જ હશે, તો તમે તમારા તમામ ગ્રુપમાં સગાવાલાને પણ બધાને મોકલજો. એટલે એ પણ આ કથાનો લાભ લઈ અને સંતોના આશીર્વાદ એનો લાભ લઈ અને એ પણ તૃપ્ત થાય. ખાસ જાહેરાત. આવો ભગવાનના જયનાથની સાથે કથાની પૂર્ણાહુતિ કરી બધા અલ્પાહાર પ્રસાદ લઈ ત્યાર પછી છૂટા પડીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.